નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સર્વનું સ્વાગત છે SMGS આરટીસી લવર યુટ્યુબ ચેનલમાં। મિત્રો, છોટાઉદેપુર એ વિશ્વામિત્રી એટલે કે વડોદરા ડિવિઝનમાં આવેલું એક ડેપો છે અને તેના કુલ 21 રૂટ છે, જેમાં આપણે સૌરાષ્ટ્ર તરફ આવતા કુલ 12 રૂટોની ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આ વિડીયોની, જેમાં પહેલો રૂટ છે છોટાઉદેપુર જુનાગઢ, જે વાયા રહેશે બોડેલી, શિવરાજપુર, પાવાગઢ, હાલોલ, વડોદરા, વાસદ, નડિયાદ, ખેડા, ધોળકા, બગોદરા, લીમડી, સાયલા, ચોટીલા, રાજકોટ, ગોંડલ, વીરપુર, જેતપુર, જુનાગઢ। છોટાઉદેપુર જુનાગઢ ઉપડશે સવારે 9:45 પહોંચશે રાત્રે 10:15 487 કિલોમીટર। ડિલક્સ એક્સપ્રેસ બસ જુનાગઢ ડેપોની રહેવાની છે, છોટાઉદેપુરથી જુનાગઢ। બીજો રૂટ છોટાઉદેપુર સાવરકુંડલા, જે વાયા રહેશે પાવી, જેતપુર, બોડેલી, શિવરાજપુર, પાવાગઢ, હાલોલ, વડોદરા, બોરસદ, તારાપુર, ધંધુકા, બરવાળા, સાળંગપુર, બોટાદ, ગઢડા, ઢસા, લાઠી, અમરેલી, સાવરકુંડલા। છોટાઉદેપુર સાવરકુંડલા ઉપડશે સાંજે 4 કલાકે, પહોંચશે રાત્રે 3:45 482 કિલોમીટર। છોટાઉદેપુર સાવરકુંડલા ડિલક્સ એક્સપ્રેસ બસ સાવરકુંડલા ડેપોની રહેવાની છે, છોટાઉદેપુરથી સાવરકુંડલા। ત્રીજો રૂટ છોટાઉદેપુર અમરેલી, જે વાયા રહેશે પાવી, જેતપુર, બોડેલી, ડભોઈ, વડોદરા, બોરસદ, તારાપુર, ધંધુકા, બરવાળા, સાળંગપુર, બોટાદ, ગઢડા, ઢસા, લાઠી, દામનગર, લીલિયા, અમરેલી। છોટાઉદેપુર અમરેલી ઉપડશે સાંજે 5:30 પહોંચશે સવારે 8:30 512 કિલોમીટર। છોટાઉદેપુર અમરેલી। તો મિત્રો, આ બસ ડિલક્સ એક્સપ્રેસ બસ અમરેલી ડેપોની રહેવાની છે, છોટાઉદેપુર અમરેલી। ચોથો રૂટ છોટાઉદેપુર ધોળા, જે વાયા રહેશે પાવી, જેતપુર, બોડેલી, શિવરાજપુર, પાવાગઢ, હાલોલ, વડોદરા, બોરસદ, તારાપુર, ધંધુકા, બરવાળા, વલભીપુર, ઉમરાળા, ધોળા। છોટાઉદેપુર ધોળા ઉપડશે બપોરે 12 કલાકે, પહોંચશે સાંજે 7 કલાકે, 332 કિલોમીટર। છોટાઉદેપુર ધોળા ડિલક્સ એક્સપ્રેસ બસ શેત્રુંજય એટલે કે ભાવનગર ડિવિઝનની રહેવાની છે, છોટાઉદેપુરથી ધોળા। પાંચમો રૂટ છોટાઉદેપુર ટંકારા, જે વાયા રહેશે પાવી, જેતપુર, બોડેલી, શિવરાજપુર, પાવાગઢ, હાલોલ, વડોદરા, આણંદ, અમદાવાદ, સાણંદ, વિરમગામ, ધાંગધ્રા, હળવદ, મોરબી, ટંકારા। છોટાઉદેપુર ટંકારા ઉપડશે સાંજે 4:15 પહોંચશે રાત્રે 3:05 478 કિલોમીટર। છોટાઉદેપુર ટંકારા ડિલક્સ એક્સપ્રેસ બસ છોટાઉદેપુર ડેપોની રહેવાની છે, છોટાઉદેપુરથી ટંકારા। છઠ્ઠો રૂટ છોટાઉદેપુર જામજોધપુર, જે વાયા રહેશે પાવી, જેતપુર, બોડેલી, શિવરાજપુર, પાવાગઢ, હાલોલ, વડોદરા, બોરસદ, તારાપુર, બગોદરા, લીમડી, સાયલા, ચોટીલા, રાજકોટ, નિકાવા, કાલાવડ, જામજોધપુર। છોટાઉદેપુર જામજોધપુર ઉપડશે બપોરે 3:30 પહોંચશે રાત્રે 2:45 512 કિલોમીટર। છોટાઉદેપુર જામજોધપુર ડિલક્સ એક્સપ્રેસ બસ જામજોધપુર ડેપોની રહેવાની છે, છોટાઉદેપુરથી જામજોધપુર। સાતમો રૂટ છોટાઉદેપુર જોડિયા, જે વાયા રહેશે પાવી, જેતપુર, બોડેલી, શિવરાજપુર, પાવાગઢ, હાલોલ, વડોદરા, બોરસદ, ચોકડી, તારાપુર, બગોદરા, લીમડી, ચોટીલા, રાજકોટ, ધ્રોલ, જોડિયા। છોટાઉદેપુર જોડિયા ઉપડશે સાંજે 5:15 પહોંચશે સવારે 8 કલાકે, 478 કિલોમીટર। છોટાઉદેપુર જોડિયા ડિલક્સ એક્સપ્રેસ બસ છોટાઉદેપુર ડેપોની રહેવાની છે, છોટાઉદેપુરથી જોડિયા। આઠમો રૂટ છોટાઉદેપુર વાંકાનેર, જે વાયા રહેશે પાવી, જેતપુર, બોડેલી, શિવરાજપુર, પાવાગઢ, હાલોલ, કલોલ, ગોધરા, ડાકોર, અમદાવાદ, સાણંદ, વિરમગામ, ધાંગધ્રા, હળવદ, મોરબી, વાંકાનેર। છોટાઉદેપુર વાંકાનેર ઉપડશે સાંજે 6 કલાકે, પહોંચશે સવારે 5:30
499 કિલોમીટર. છોટાઉદેપુર વાંકાનેર ગુર્જર નગરી એક્સપ્રેસ બસ વાંકાનેર ડેપોની રહેવાની છે. છોટાઉદેપુરથી વાંકાનેર. 9મો રૂટ છોટાઉદેપુર સોમનાથ જે વાયા રહેશે બોડેલી, ડભોઈ, વડોદરા, બોરસદ, તારાપુર, બગોદરા, લીંબડી, સાયલા, ચોટીલા, રાજકોટ, વીરપુર, જેતપુર, જુનાગઢ, વંથલી, કેશોદ, વેરાવળ, સોમનાથ. છોટાઉદેપુર સોમનાથ ઉપડશે સાંજે 6 કલાક 15 મિનિટે, પહોંચશે સવારે 7 કલાક 5 મિનિટે. 607 કિલોમીટર. છોટાઉદેપુર સોમનાથ સૌથી લાંબો રૂટ છોટાઉદેપુર ડેપોનો. સ્લીપર કોચ બસ છોટાઉદેપુર ડેપોની રહેવાની છે. 10મો રૂટ છોટાઉદેપુર કાલાવડ જે વાયા રહેશે બોડેલી, ડભોઈ, વડોદરા, બોરસદ, તારાપુર, બગોદરા, લીંબડી, સાયલા, ચોટીલા, રાજકોટ, નિકાવા. છોટાઉદેપુર કાલાવડ ઉપડશે સાંજે 4 કલાક 30 મિનિટે, પહોંચશે રાત્રે 3 કલાક 10 મિનિટે. 461 કિલોમીટર. છોટાઉદેપુર કાલાવડ સિલ્વર સ્લીપર કોચ બસ છોટાઉદેપુર ડેપોની રહેવાની છે. છોટાઉદેપુરથી કાલાવડ. 11મો રૂટ છોટાઉદેપુર ગોંડલ જે વાયા રહેશે બોડેલી, ડભોઈ, વડોદરા, નડિયાદ, બગોદરા, લીંબડી, સાયલા, ચોટીલા, રાજકોટ, ગોંડલ. છોટાઉદેપુર ગોંડલ ઉપડશે સાંજે 5 કલાક 30 મિનિટે, પહોંચશે રાત્રે 6 કલાક 25 મિનિટે. 454 કિલોમીટર. છોટાઉદેપુર ગોંડલ સ્લીપર કોચ બસ ઓરેન્જ કલરની સૌરાષ્ટ્રમાં આવેલા ગોંડલ ડેપોની રહેવાની છે. છોટાઉદેપુરથી ગોંડલ. 12મો રૂટ છોટાઉદેપુર ગઢડા જે વાયા રહેશે કવાટ, નસવાડી, ડભોઈ, વડોદરા, બોરસદ, તારાપુર, ધંધુકા, બરવાળા, સાળંગપુર, બોટાદ, ગઢડા. છોટાઉદેપુર ગઢડા ઉપડશે બપોરે 3 કલાક 15 મિનિટે, પહોંચશે રાત્રે 1 કલાક 45 મિનિટે. 442 કિલોમીટર. છોટાઉદેપુર ગઢડા ડિલક્સ એક્સપ્રેસ બસ શેત્રુંજય એટલે કે ભાવનગર ડિવિઝનમાં આવેલા ગઢડા ડેપોની રહેવાની છે. છોટાઉદેપુરથી ગઢડા.